નમસ્કાર ખેડૂત મિત્રો, વેલેન્ઝા ક્રોપ કેમિકલ લિમિટેડ વતી હું દિલીપ અખેડ. ખાસ આજે આ વિડીયો મૂકવાનું કારણ એ છે, ચિંતાતુર ખેડૂતના ખેતરમાં મગફળીનું વાવેતર થયું ત્યારબાદ એના ખેતરમાં વાવેતરનું પ્રમાણ થોડું ઓછું જોવા મળ્યું. એ ખેડૂત ભાઈને ફરીથી લાઇનની વચ્ચે લાઇન કરીને નવું વાવેતર કરવાનું હતું. ત્યારે એ ખેડૂત ભાઈનો એક ડીલર વતી મને ફોન આવ્યો કે આપણા ખેતરમાં આવી પરિસ્થિતિ છે, મગફળીના છોડ છે પણ છોડ ઘેરાવા વગરના છે અને મારે ફરીથી ખેતરમાં વાવેતર કરવું છે. ત્યારે મેં વેલેન્ઝા કંપનીનું રૂટ વિગોર કરીને રૂટ ડેવલપમેન્ટ માટેની એક પ્રોડક્ટ આવે છે, જે આયાતી પ્રોડક્ટ છે. એ પ્રોડક્ટનો એના ખેતરમાં 10 લાઇનમાં ઉપયોગ કરાવ્યો. એને એ 10 લાઇન મૂકીને બીજી બધી લાઇન ફરીથી વચ્ચે લાઇન કરીને વાવેતર કરેલું છે. એમાં મારા વિશ્વાસે એને 10 લાઇન મૂકી દીધેલી છે. એ 10 લાઇનની અંદર અત્યારે શું મૂળની પરિસ્થિતિ છે, બીજીની જે લાઇનો છે એ લાઇનની અંદર એને ઉપયોગ નથી કર્યો એની શું પરિસ્થિતિ છે, એ લાઈવ પ્લોટ ઉપર તમને બતાવવામાં આવશે. આ લાઈન જોવા જઈએ તો આ જે આગતર લાઈનો છે એનું વાવેતર કરેલું છે. વચ્ચે એ ભાઈએ આવડિયા બીજી લાઈન નાખેલી છે, છતાં પણ સરખું કોઈ પણ જગ્યાએ વાવેતર જોવા મળેલ નથી. જ્યારે અહીંથી 10 આયરુની અંદર વેલેન્ઝા કંપનીનું રૂટ વિગોર કરીને જે પ્રોડક્ટ આવે છે, આ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. જ્યારે એને સ્પ્રિંકલરથી મગફળી પાવાનું ચાલુ કર્યું ત્યારે આ પ્રોડક્ટ રેતી સાથે ફૂંકીને નાખેલી છે. એનું સચોટ પરિણામ, સંતોષકારક પરિણામ તમને આ 10 આયરમાં જોવા મળશે. ત્યારબાદ જે આયરું છે એની અંદર પણ એને લાઈન ફરીથી કરવી પડી છે. એટલે કોઈ ખેડૂત ભાઈઓને સંતોષકારક રિઝલ્ટ માટે સારી પ્રોડક્ટનો ઉપયોગ કરવો હોય, સારી કંપનીના માઇકોરાજાનો ઉપયોગ કરવો હોય તો એનું સ્પષ્ટપણે દેખાય એવું ઉદાહરણ તમને અહીંયા નજર સામું છે. આ કોઈ વેચી લેવાની ભાવનાથી નહીં, પણ પ્રેક્ટિકલી બતાવીને ખેડૂતને સંતોષ મળે એવી પ્રોડક્ટની વાત છે. તો ભવિષ્યમાં પણ કોઈ પણ વાવેતર કરો, તમે મગ વાવો, અડદ વાવો, સોયાબીન વાવો, મગફળી વાવો, ઘઉં વાવો, ત્યારે તમારા પાકની તંદુરસ્તી, તમારી જમીનમાં પડેલા તત્વોને છોડ સુધી પુગાડવા માટેનું એક વચ્ચેનું મીડિયેટર તરીકે તમે રૂટ વિગોરનો જરૂર ઉપયોગ કરજો. આજે નહીં તો કાલે વેલેન્ઝા કંપનીના રૂટ વિગોર વગર નહીં ચાલે.